છોકરા નેતા બે જાવ નેતા ઓય કાલે લઈ જા નેતો લઈ જા નેતો ખબર નહીં પડતી ઓય સાહેબ આ હેલો જલ્દી ખાટલો હરકું કરજો બાપાનો બગીચો હોય ગાડી આવ્યો બાપાનો બગીચો છે પ્રાર્થના કરતા પહેલા આપણે આવીએ એટલે પ્રાર્થના કરવી પડે આપણે ચલો પ્રાર્થના ચાલુ કરી સારું બસ ના ભાઈ બોલો શિવમ દુબે સાવન કેવલ મિત શું થાય લે આવડી તું આજરી બોલું મંગો ધાર્મિક સંદીપ કિરણ નૈતિક છોકરો શું બનશો આજે તમે મારું રમવું જો આ ભણો દેશનું નામ થોડું આપણા દેશનું નામ થોડું આગળ આવો ભણો તો તારા મમરા ખાવા ભરશો તો તમારે કંઈક થશે જો વટવા ડબલું લઈને જવું પડશે તમારે આપણે શાંતિ રાખ તમે હું તમારો સાહેબ કોણ સાહેબ હા રમવું તમારે શું રમવું કબડ્ડી રમીએ રમે આડો ખેલાડો પણ આવડે એકડા બોલ દે 1 થી 10 બોલ દે લે આ શું બોલ્યો લે એકડા યાર તું 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે કહેવાય નો બે સાહેબ કાલ મળે ચોકલેટ આપશો આપણે ભૂલી ગયા ના ભૂલી ગયા નહીં તમારા જોડે ચોકલેટ જેવી હારી ને એટલે આ તો પેલા આપણે લાવી દિવાળી પર લાગી એટલે આ તો આવું બંદૂક આ તો છોકરાનું નામ રહે બધું પડે હા તા
સરદાર આ છોકરાલા આપણે શું કરવાનું? આ છોકરા આપણે બંદોબસ્ત કરવો પડશે. બંદોબસ્ત કરો તો જલ્દી કરી દો, નકર પોલીસ આવતી જશે. હા હો, કરતા છે હવે કિડનેપ કર્યો એટલે આપણે જગ્યા બદલવી પડશે. અડ્ડો બદલવો પડશે હા, આપણે. અડ્ડો બદલવો પડશે અહીંયા. હા, હવે તો મને નેટે ઉતરવા દો પેલા, પછી કરીએ આપણે. સરદાર જજો કરો નહીં. લાગો પોલું એવું. હું બંદોબસ્ત કરી તમારો. શું લે સરદાર તમે આટલી બધી જગ્યા ઉપર શું લેવા ચડે તમે? અરે મારી મનના બધો વિડીયો જતો એમને સારું લાગે એટલે હું તો ઉપર ચડ્યો છું. ઉપર ચડે પણ નીચે ઉતરતા આવડતું ના, ઉપર નહીં ચડવાનું તમારે. અરે એવું ના કરે યાર. યાર, બધું બાકી જોઈ મારું તો યાર. દવાખાને લઈ જવા પડશે મારે લાગે. આપણે દવાખાના ડોક્ટરને કિડનેપ કરી લઈએ તો ત્યાં કરીને લાવીએ ચલો. ત્યારે હતા ત્યારે આપણે પેલા છોકરાનો બંદોબસ્ત કરીને કે આપણે પોલીસ વાળા લઈએ છીએ. ત્યારે શું કરો છોકરા જોઈ લઈએ. ચાલો જોઈએ. આપણે બધા મારા હારા ઊંઘી ગયા કે નાટક કરવા ખબર નથી પડતી. તમારા છોકરા ઊંઘી ગયા લાગે. નશો ચડી ગયો છે યાર. જાય ને એટલે જેવો જોવો તેવો નશો નહીં આલે અમને તમે. નાનો નશો આલ્યો. અમને તો ખતરનાક નશો આલે. હવે અમને બંદોબસ્ત કરવો પડશે હો. આપણે આમાં મૂકી દઈએ ચાલજે. આમાં ચાલશે તો ખરું આપણો કંઈક કરીએ હવે. અરે સરદાર છોકરો હવાનો નિહાર જયો હજુ એક કઈ દેખાતો નહીં. તમે અત્યારે તો બનાવો છો હોય તો કેવા બનાવે? પેલા પકડવા વાળા ક્રિમિનલો આવી જાય છે તો પકડી નહીં જતા રહે. હવે એવું કંઈ નહીં થઈ ગયું ને અમારા છોકરાને બી દેખાતો નહીં હવાનો. તપાસ કરવી પડશે હવે જઈ. જેટલા આખા ગામનો અમારા બાજુના બધા છોકરો લેવા આવ્યો તે કઈનો છોકરો દેખાતો નહીં. તો પછી ડાયરેક્ટ નાખે જો ને હેડાથી નહીં પગમાં કોટા વાગવા મળે મને. પગમાં કોટા કરો ગયા જોવું પડશે છોકરા છોકરા થાય ને. પકડી ગયા હોય એવું તો લાગે. નેહાડે તો અમે ખોલી ગયું ખોલી ગયું તો બને થઈ ગયું. નેહાડે બધાને ત્યાં જતો રહ્યો. અમારા ભણા વાળા લોકો આવ્યા જ્યારે જેને લેવા આવ્યો છે એના જ અમારા નહીં. હવે નાખી દઈએ, પોલીસ આવી નાખી દઈએ. પ્લાન મારે કંઈક કરવું પડશે કંઈક રસ્તો. સારું હો. તો કાકા આવી ગયા હતા લાગે તો હજી આપણે પ્લાનિંગની પથારી ફેરી નાખવાની. હા સરદાર એ કાકા આવી ગયા નકર આપણે છોકરાને કિડનેપ કરીને લઈ જાત. હા તો મને તો ક્યારેમ બેરે બધું દુખવા મારું પડે તો એટલે યાર. આજે તો બચી ગયા, કાલે આપણે કિડનેપ કરીને પછી આપણો પ્લાન બનાવવો પડશે. કાલે બધા છોકરાને આપણે પાછી લેવા પડશે, કિડનેપ કરવા પડશે એવું લાગે. યાર વધુ નહીં આપણે નાખી દઈએ તાર. અત્યારે નાસી જઈએ 2-3 દિવસ પછી આપણે પછી કિડનેપ આપણે કરવા આવીશું. સારા ચાલો. જોડે નાખ્યા એટલે કંઈક લાગે મને દારમાં કાઢી. છોકરો બકરો તો કંટાળે લાગે. ઠંડી જેવું દેખાય શિયાળીને કંઈ કરી જવા એવા રસ્તા. આખા ઘરમાં તો જેટલા ખૂણ હોય તે જેટલા હોય એમ બધું આવે એવું કંઈ કશે લાગે. છોકરાના થોડા મેળા બધું હોય પડી રહ્યું. છોકરા બંધ થઈ પડી એવું લાગે. બાકી તો ગયા એમને ખાવાવાળા હતા છોકરો લાગે. ઓય ઓય કરો ગાડી ખબર નહીં. તાઈ જેમ ના આવી જાય હાલે થાય તમે તો ખબર નહીં આજે તાઈ હું કરો ખબર નહીં. તાઈ જેમ ના આવી જાય મને જ નહીં ખબર નહીં. ઉભા રહો હમણાં ઉઠો. ઓય 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 તો ચાહનો બધા વધી થાકી જાય અલ્યા હવે શું કરીએ? હજી જગ્યા મને જ નહીં ખબર ના. તો નેહારે બધા તો બધાને આખું ગામ ફરી વળે. બાપા તમે શું કરો? અમે કઈ રીતે અહીંયા હું તમને બધાને ગોધવા નહીં કરે તો
એક માણસ હતો ને તે માસ્ક પહેરીને આવ્યો અને ચોકલેટ આવી અને અમે એની પાછળ આવી તે ખવડાવી બેહોશ કરી. અને અહીંયા બે હોશ કરી નાખી દીધા ને અહીં જે ખાવતા હતા એવું થયું. ચો બાજુ જાય એ તો ખબર નહીં મને નહીં ખબર. અને આપણો ગમે ત્યારે નિહાર વિહાર આપણે જઈએ ને નિહાર જતા હોય એટલે આવતા જતા કોઈ ઊભું રાખે આપણે ઊભું નહીં રહેવાનું. કોઈ કશું ખાવાનું આવે તો આપણે નહીં ખાવાનું. આપણે પૈસા ઘેરથી લઈ ગયા હોય એનું જ વાપરવાનું. કોકનું કશું ખાવાનું નહીં કશું નહીં. અને બધા ઠંગા જ ઘેર આવવાનું. એકલું નહીં આવવાનું. બરાબર? નહીં ખરો ને? ત્યારે બધા તમે મોટા